સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, જો તમને પણ તમારા જીવનમાં કંઈક નવું શીખવાની ઈચ્છા હોય તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। મિત્રો, જો તમે પણ સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગો છો તો આ વિડીયોમાં જાણો કે આવી સ્થિતિમાં તમને કયા સંકેતો મળે છે। તેની સાથે અમે તમને જણાવીશું કે આવી સ્થિતિમાં તમારે કયું કામ ચોક્કસપણે કરવું જોઈએ। જો તમે તે કામ નહીં કરો તો તમે ફક્ત પોતાને જ નુકસાન પહોંચાડશો। આ સાથે અમે તમને એવા સંકેતો વિશે પણ જણાવીશું જેના દ્વારા તમે જાણી શકો છો કે ભગવાન તમારાથી ખૂબ ખુશ છે અને ટૂંક સમયમાં તમે ધનવાન બનવાના છો। સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને અંત સુધી જુઓ। મિત્રો, સાચી ભક્તિ સાથે કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખો। મિત્રો, કોઈ પણ વ્યક્તિનું ભાગ્ય બદલાતા પહેલાં ભગવાન તરફથી આ 3 સંકેતો ચોક્કસપણે મળે છે। કદાચ તમને પણ આમાંથી કોઈ એક સંકેત મળ્યો હશે। મિત્રો, એક જૂની કહેવત છે કે જ્યારે પણ ભગવાન દયાળુ હોય છે ત્યારે તે પુષ્કળ ધન આપે છે। જો ભગવાનનો ટેકો અને માણસની મહેનત બંને એક સાથે મેળવે છે તેવા વ્યક્તિને ઊંચાઈ સુધી પહોંચવામાં લાંબો સમય લાગતો નથી। પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિ સફળ થાય તે પહેલાં ભગવાન પણ તમને આ સંકેતો આપે છે? આવું અમે નથી કહેતા, પરંતુ આવું શાસ્ત્રો અને પુરાણોમાં પણ સ્પષ્ટ રીતે લખ્યું છે અને કહેવાયું છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિના સારા દિવસો આવે છે ત્યારે ભગવાન તેને આ સંકેતો આપે છે। તમારે એ પણ જાણવું જોઈએ કે તમને આ સંકેતો મળ્યા છે કે નહીં। તમે પણ જાણતા જ હશો કે આખો દિવસ દોડાદોડ કર્યા પછી રાત્રે આપણને શાંતિથી ઊંઘ આવે છે, પરંતુ આવી સ્થિતિમાં કેટલાક લોકોની ઊંઘ રાત્રે તે સમયે તૂટી જાય છે। રાત્રે લોકો ઘણી વખત જાગે છે તે સામાન્ય માનવામાં આવે છે, પરંતુ આ સામાન્ય બાબત નથી। તરસ લાગવાથી જાગી જવું એ સામાન્ય છે। આ પ્રકારનું જાગવું એ ચિંતાનો વિષય નથી। પણ જો તમે દરરોજ રાત્રે એક જ સમય પર તમારી આંખો ખુલે છે તો તેનું પણ કોઈક કારણ હોવું જોઈએ। રાત્રે 11 થી 1 વાગ્યાની વચ્ચે આંખો ખોલવી। જો તમે રાત્રે 11 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે અચાનક જ ઊંઘમાંથી જાગી જાઓ છો તો તમે કોઈ વાતને લઈને ખૂબ ચિંતિત હોઈ શકો છો। જો તમે ખૂબ ચિંતિત હો અને રાત્રે 12 થી 2 વાગ્યાની વચ્ચે જો તમારી ઊંઘમાં ખલેલ પહોંચે તો તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ। આ વ્યક્તિના ગુસ્સાને દર્શાવે છે। આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે ઠંડુ પાણી પીવું જોઈએ અને સૂતા પહેલાં તમારા હાથ પર 2 ટીપા પાણીના પણ લેવા જોઈએ। આ નિયમિત કરવાથી તમને સકારાત્મક પરિણામો મળશે। પરંતુ જે લોકો રાત્રે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગે છે તેનો અર્થ શું છે તે ચાલો જાણીએ। મિત્રો, તે પહેલાં આપણે જાણી લેવું જોઈએ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ માટે સારા દિવસો આવે છે ત્યારે ભગવાન તેને કેટલાક સંકેતો આપે છે। તમારે એ પણ જાણવું જોઈએ કે તમને પણ તમારા જીવનમાં આવા સંકેત મળ્યા છે કે નહીં। તો વાલા દર્શક મિત્રો, આવો આપણે જાણીએ એવા કેટલાક સંકેતો વિશે। નંબર 1, જો કોઈ વ્યક્તિ રાત્રે 3 વાગ્યા પછી અચાનક જ વારંવાર ઊંઘમાંથી જાગી જાય છે તો તેને નાની વાત ન સમજો। આ નિશાની ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગૃત થઈ જાય છે, જે તમને ઘણું બધું કહેવા માગે છે। આવી સ્થિતિમાં રાત્રે 3 વાગ્યા પછી વારંવાર જાગવું એ પણ સફળતાની નિશાની છે। જ્યારે રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી મેળવેલું વરદાન ક્યારેય વ્યર્થ જતું નથી। ભગવાન ચોક્કસ જ તમારી પ્રાર્થના સાંભળે છે। પણ મિત્રો, જ્યારે પણ તમારી આંખો રાત્રે 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલે છે ત્યારે તમારે આ કામ ચોક્કસપણે કરવું જોઈએ જે ભગવાન પોતે તમારી પાસેથી ઈચ્છે છે। જો તમે આમ કરી શકતા નથી તો તમને શુભ ફળની પ્રાપ્તિ થતી નથી। વાલા મિત્રો, તે કામ કયું છે એ અમે તમને વિડીયોમાં આગળ જણાવીશું, પરંતુ તે પહેલાં તમને બીજા અન્ય સંકેતો વિશે પણ જણાવી દઈએ।
મિત્રો, સંકેત નંબર 2, જો તમને સ્વપ્નમાં ઊંચા પર્વતો દેખાય છે અને પાણી વહે છે, તે ત્યાંથી તમને દેખાય છે, અને જો તમે આ પાણી પીશો તો તમને ચોક્કસ સફળતા મળશે. અને આ નિશાનીનો અર્થ એ છે કે ભગવાન પોતે તમને આશીર્વાદ આપી રહ્યા છે. સંકેત નંબર 3, જો તમને સપનામાં દેવી દેવતાઓ દેખાય છે તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સપનાઓમાં દેવી દેવતાઓના દર્શન ખૂબ જ ફાયદાકારક હોય છે. સપનામાં દેવી દેવતાઓને જોવા એ પવિત્ર વ્યક્તિ હોવાની નિશાની છે. એટલે કે તમે ખૂબ જ પવિત્ર છો. આવા વ્યક્તિને થોડા સમયમાં જ સફળતા મળી જાય છે. પરંતુ તમારે આવા સપના ક્યારેય કોઈની સાથે શેર ન કરવા જોઈએ. સંકેત નંબર 4, તમને આવું કોઈ પૂર્વ સૂચન હોય કે તમને આવી બનવાની ઘટનાઓનો પૂર્વાભાસ થાય કે અગાઉથી ખ્યાલ આવે તો તમારે સમજવું જોઈએ કે દયાની દેવી તમને આશીર્વાદ આપી રહી છે. તે તમારી કુળદેવી પણ હોઈ શકે છે. સંકેત નંબર 5, કૌટુંબિક પ્રેમ, તમારી પત્ની, પુત્ર, પુત્રી અને તમારા પરિવારના બધા સભ્યો તમારી ઈચ્છાનું પાલન કરી રહ્યા છે. તેઓ બધા તમને પ્રેમ કરે છે અને તમે પણ તેઓને પ્રેમ કરો છો. જો તમે તેને પ્રેમ કરી રહ્યા છો તો તમારે સમજવું જોઈએ કે દિવ્ય શક્તિ તમારી પર પ્રસન્ન છે. સંકેત નંબર 6, કંઈ પણ કરતાં પહેલાં જો ઝડપથી તમને જીવનમાં અચાનક જ લાભ મળે છે, તમારા કોઈ પણ કાર્ય અને દરેક વસ્તુમાં તમને કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જો તમને તે ખૂબ જ સરળતાથી મળી જાય છે તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓ તમને મદદ કરી રહી છે. મિત્રો, સંકેત નંબર 7, સુગંધિત વાતાવરણનો છે. જો ક્યારે તમને લાગે કે તમારી આસપાસ કોઈ છે અથવા તો તમને કોઈ કારણ વગર સુગંધ આવે છે તો સમજો કે દેવી શક્તિ તમારી જ આસપાસ છે અને તે તમને મદદ કરવા માગે છે. સંકેત નંબર 8, સુખદ પવન. જો તમે પૂજા કરી રહ્યા હો અને તમને લાગે કે અચાનક સુખદ પવન ફૂંકાયો છે અથવા શરીરમાં અચાનક કોઈ પીડા રાહતની અસર અનુભવાય છે તો સમજો કે ભગવાન દેવી દેવતા તમારાથી પ્રસન્ન છે. સંકેત નંબર 9, ઠંડી હવાનું વર્તુળ. ક્યારેક તમને એવું લાગશે કે મારી આસપાસ વાદળ કે ઠંડો પવન છે જેણે મને ઘેરી લીધો છે, તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓએ તમને ઘેરી લીધા છે. આ ઘણીવાર જે લોકો ખૂબ પૂજાપાઠ કરે છે એમને થાય છે. સંકેત નંબર 10, જ્યારે અચાનક તમને તેજસ્વી પ્રકાશનો એક તેજપુંજ દેખાય છે જેની તમે કલ્પના પણ કરી શકતા નથી, અથવા તો અચાનક તમારા કાનમાં મધુર સંગીત સંભળાય છે અને તમને આશ્ચર્ય થાય છે કે આજે અહીં કોઈ સંગીત નથી, છતાં જો તમને તમારા કાનમાં રણકતો અવાજ સંભળાય તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓ તમારી આસપાસ છે અને તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે. આવું ઘણીવાર એવા લોકો સાથે થાય છે જેઓ સતત પોતાના ઈષ્ટદેવના મંત્રનો જાપ કરે છે. સંકેત નંબર 11, મિત્રો, તમે રાત્રે ગાઢ ઊંઘમાં હો છો અને તમને લાગે છે કે કોઈએ તમને અવાજ આપ્યો છે અથવા તો તમને જગાડવાનો પ્રયાસ કર્યો છે અને તમે અચાનક જાગી જાઓ છો, પણ પછી તમને ખ્યાલ આવે છે કે અહીં કોઈ નથી પણ ચોક્કસ કોઈ અવાજ હતો. જો તમારી સાથે આવું ઘણી વખત બન્યું હોય તો તમારે સમજવું જોઈએ કે તમે કોઈ અલૌકિક શક્તિના પ્રભાવ હેઠળ છો. આવી સ્થિતિમાં તમારે ભગવાન હનુમાનજીનું ધ્યાન કરવું જોઈએ અને તેમનો આભાર માનવો જોઈએ. સંકેત નંબર 12, જો તમને સ્વપ્નમાં લીલોછમ બગીચો કે ખેતર દેખાય, એટલે કે ચારે બાજુ હરિયાળી દેખાય, તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી જ સંપત્તિ મળવાની છે. તેવી જ રીતે જો તમને સપનામાં શંખનો અવાજ અથવા તો મંદિરના મંત્રોચ્ચાર સાંભળો છો તો તેનો અર્થ પણ એ છે કે કોઈ સ્ત્રોતમાંથી તમારી પાસે પૈસા આવવાના છે. નંબર 13, સ્વપ્નમાં ઘુવડ જોવું એ પણ સંપત્તિની નિશાની માનવામાં આવે છે. સ્વપ્નમાં લાલ સાડી. જો તમે કોઈ સ્ત્રીને સંપૂર્ણ સોળે શણગાર સજેલી જુઓ છો તો તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી તમારી સમક્ષ પ્રગટ થઈ છે, જે વાતનો સંકેત છે કે તમારી આર્થિક સ્થિતિ ટૂંક સમયમાં સુધારો થશે. કારણ કે જ્યારે દેવી લક્ષ્મી પોતે તમારા સ્વપ્નમાં આવશે ત્યારે તે તમારા ઘરે પણ જલ્દીથી આવી જશે. સ્વપ્નમાં સાપ જોવો એ પણ પૈસાના આગમનનો સંકેત માનવામાં આવે છે.
જો તમે સ્વપ્નમાં સફેદ કે સોનેરી રંગનો સાપ જોયો હોય તો એનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં સંપત્તિ મળશે. સંકેત નંબર 14, પોતાને ઘોડા પર જોવો. સ્વપ્નમાં પોતાને ઘોડે ચડતો જોવાનો અર્થ એ છે કે તમને નવી નોકરી મળી શકે છે, જે તમને ખાસ લાભ આપશે. જો નોકરી કરતા લોકોનું આ સ્વપ્ન હોય તેનો અર્થ એ છે કે તમે નોકરીમાં પ્રગતિ કરશો. જો તમે સ્વપ્નમાં કોઈને ઘોડે ચડતા જોશો તો તમને નવી નોકરી પણ મળી શકે છે, જે તમને ખાસ લાભ આપશે. જો તમને વાદળો દેખાય છે અને વરસાદ પણ પડે છે તો તેનો અર્થ એ છે કે તમે પણ વસ્તુમાં રોકાણ કરી રહ્યા છો તેમાં તમને નફો મળશે. સ્વપ્નમાં પાન ખાવું એ આવનારા સુખ અને સમૃદ્ધિનો સંકેત છે. સંકેત નંબર 15, જો તમે સ્વપ્નમાં એક નાનું બાળક ઝૂલા સાથે ચાલતું જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં પૈસા મળવાના છે. સ્વપ્નમાં સફેદ કમળ, લાલ ચમેલી, ચાંદની અને ગુલમોહરના ફૂલો જોવા એ ભવિષ્યમાં અપાર સંપત્તિ મેળવવાનો સંકેત છે. નંબર 16, અચાનક જ કોઈ એકાએક એક ક્ષણ માટે વાંસળી કે ઘંટડીનો અવાજ સંભળાય તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવા અવાજનો અર્થ એ છે કે દેવતાઓ તમારા ઘરમાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં તમારે શ્રી હરિનું નામ લેવું જોઈએ. આ વાત ધ્યાનમાં રાખો કે કોઈ દિવસ તમને આવી અનુભૂતિ થાય અથવા તો અવાજ જો સંભળાય તો તમે તે અવાજનો પીછો ન કરો. આ વિશે ફક્ત તમારા પરિવાર અથવા કોઈ પણ વડીલને જણાવો. કોઈ પણ બહારના વ્યક્તિને કહેવાથી તેની અસર ઓછી થઈ જાય છે અને તમને તેનો કોઈ ફાયદો મળતો નથી. સંકેત નંબર 17, જો તમને રાત્રે 3 થી 5 વાગ્યાની વચ્ચે ઝાંઝરીનો અવાજ સંભળાય છે તો ખૂબ જ શુભ સંકેત છે. આવા કિસ્સામાં તમારે ડરવું જોઈએ નહીં. ઘણા લોકો તેને નકારાત્મક ઉર્જા સાથે પણ જોડે છે અને ડરી જાય છે અને ઘરની લાઇટ ચાલુ કરે છે. પરંતુ જો તમને આવો અવાજ સંભળાય તો આવું કરવાની કોઈ જરૂર નથી. આ નકારાત્મક શક્તિની નિશાની નથી. આ સમયે જો પાયલનો અવાજ સંભળાય છે તો તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવી રહી છે. આવી સ્થિતિમાં તે સમયે ડરવાને બદલે તમારે ખુશ રહેવું જોઈએ અને દેવી લક્ષ્મીની પ્રાર્થના કરવી જોઈએ. તેના પર ધ્યાન કરો, તમારી ઈચ્છા વ્યક્ત કરો અને પછી સૂઈ જાઓ. મિત્રો, અહીં એવા સંકેતો છે જેના દ્વારા તમે જાણી શકો છો કે ભગવાન તમારાથી ખૂબ ખુશ છે અને ટૂંક સમયમાં તમને ધનવાન બનાવશે. તો ચાલો હવે જાણીએ કે કયું કામ છે જે તમારે અત્યારે કરવાનું છે. જ્યારે તમારી આંખ 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે ખુલી જાય છે તે સમયમાં આ કામ કરવાથી ન ચૂકો, અન્યથા આ સમયે તમારા માટે શુભ પરિણામને બદલે બેકાર થઈ જશે. મિત્રો, આવા સંકેત મળે કે તરત જ તમારે ઉઠી જવું જોઈએ અને ફરીથી પાછું ભૂલથી પણ ન સૂવું જોઈએ. આ ભૂલ બિલકુલ ન કરો. ઉઠ્યા પછી, સ્નાન કર્યા પછી અને રોજિંદા કામકાજ પૂર્ણ કર્યા પછી તમારે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને પૂજા કરવી જોઈએ, કારણ કે આમ કરવાથી તમને સુખ અને શાંતિ મળે છે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. તમને પણ આશીર્વાદ મળે છે. મિત્રો, જો તમને પણ આમાંથી કોઈ સંકેત મળ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. સાથે જ વિડીયોને લાઈક અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો. ફરી મળીશું એક નવી માહિતી સાથે. વિડીયોના અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપ અને આપના પરિવાર પર હંમેશા દેવી મા લક્ષ્મીના અને સર્વે દેવી દેવતાઓના આશીર્વાદ વરસતા રહે એવી અમારી શુભકામના. ધન્યવાદ. વહાલા દર્શક મિત્રો, ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમોને રજા આપશો. હર હર મહાદેવ. જય મા લક્ષ્મી.